આની છેલ્લી લીટી જીવનમાં ઉતારતા. માની લો કે તમારા પતિ તમારું કયું ન કરતા હોય ત્યારે ઘરની અંદર ડાકોર વાળાનો ફોટો રાખવાનો અથવા તો વામન દાદાને લાલો આ ફોટો પાડીને ઘરે લેતા જજો. આ રાખજો અને એની સામે તમારે ગાવાનું. તમારા પતિ પણ તમારું કયું કરતા અને માની લો તમારા પત્ની કદાચ તમારું ન માનતા હોય તો પણ તમારે આ ભજન અથવા તો કોઈની દીકરી કદાચ અહીંયા આવી ગઈ હોય, લગ્ન થઈ ગયા હોય ને અહીંયા આવી ગઈ હોય અને સસુરાલ વાળા તેડવાનું આવતા હોય, આ મારો દાવો છે તમતારે, પણ તમે એક વખત ડાકોર વાળાનો ઘરમાં ફોટો રાખજો. આ હું બહુ ભરોસા સાથે બોલું છું, કારણ કે તમારા પતિ હોય એ તમે કઈ પણ માંગો એ લઈ આપે, ના પાડે. અરે ના પડાય કેમ કે એને હાંડે ઘેરે તો આવવું ને, સમજાય છે? એમાં આપણે કોઈ યારે લગ્ન કર્યા, અમારા કોઈ યજમાનનું કામ ન થાય અને બ્રાહ્મણનો દીકરો અમદાવાદથી ખાલી 77 કિલોમીટર થાય ડાકોર, અને આપણે ત્યાં જઈને બે આંસુડા પાડીએ ખાલી, કેમ કે આપણા સ્વભાવને એ ઓળખે છે. તો છેલ્લી લીટી હું તો એક જ પ્રાર્થના કરે, છેલ્લી લીટી છેક સુધી ન ભૂલાવી જોઈએ. શું કહેવાનું? અરે ગોકુળ ને વૃંદાવન જેવું મારું ઘર છે, ગોકુળ ને વૃંદાવન જેવું મારું ઘર છે, ડાકોર ને દ્વારિકા જેવું મારું ઘર છે, ડાકોર ને દ્વારિકા જેવું મારું ઘર છે, ઠાકોરજીની સેવાથી જીવન સફળ છે, ઠાકોરજીની સેવાથી જીવન સફળ છે, વામન એમાં સાધ સૌનો પૂરો, એ મારો વાર કનૈયા દેવો રૂડો, મારો વાર કનૈયા દેવો રૂડો. મેળો મેં તો નવરતી ચૂરો, મારો મન કનૈયા જેવો રૂડો, મારો મન કનૈયા જેવો રૂડો, મારો મન. સમજાય છે? માનમાં પણ રાતડીએ બોલે બુલબુલ, એ મારી વેણીમાં ચાર ચાર ફૂલ, કે મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સુહામણી જો. જેમ તમે લોકો તમારા હૈયાનો હાર એના નિમિત્તે તમે માથામાં સિંદૂર પૂરો અથવા તિલક ટીકો લગાવો અથવા એના નામની તમે વેણી નાખો, એમ બ્રાહ્મણના દીકરાને પણ એવો ભાવ જાગે કે જેને જે કેવું હોય તે ભલે કે, આપણી પણ એક તમન્ના છે પણ હિંમત નથી આવતી. હિંમત ભેળી કરું છું, 4-5 વર્ષથી આવું બોલ્યા કરું છું પણ હિંમત નથી આવતી. પણ એક દિવસ ખબર નથી પરમાત્માને ક્યારે હિંમત આપે, ઈશ્વર જાણે. એક દિવસ આપણે પણ જેમ મીરાબાઈ નૃત્ય કર્યા હતા એમ આપણી પણ ઈ તૈયારી છે વાલા. એક દિવસ પગની અંદર આપણે પણ પગમાં ઘૂઘરા બાંધવા છે, આપણે પણ માથામાં વેણી નાખવી અને કનૈયાને કેવું કે હે કૃષ્ણ, અત્યાર સુધી તે બહુ બધી ગોપી જોઈ પણ આજ આ તારી નાનકડી એવી નવી ગોપી આવી છે, એકવાર એની સામે નજર કર એટલે અમારો જન્મારો સફળ થઈ જાય. ગાવું તો ખરા, ક્યારેક પ્રેમ કરો તો ખરા વાલા. એટલા માટે હું એમ કીધા કરું કે વામન દાદાના 2 લગ્ન થયા, એકવાર લગ્ન કરો તો ખરા, આની સાથે લગ્ન લગાડો તો ખરા. તો અહીંયા ગઈકાલે આપણે જે કથા તરફ હતા એના મૂળ પ્રસંગ તરફ આપણે જઈએ, એટલે કે સત્તા, બીજા નંબરમાં સંપત્તિ અને ત્રીજા નંબરમાં વિદવત્તા. આ ત્રણનો ક્યારે અહંકાર કરવો, એક તો સત્તાનો ક્યારે અહંકાર ન કરવો, કેમ કે ઈ છે ને 5 વર્ષ કે 10 વર્ષ માટે જ હોય. આ ઇન્દ્ર છે ને, ઇન્દ્ર નારાયણભાઈ, ઈ એક પદવી છે, પદવી. અલગ અલગ ઇન્દ્ર થયા, જેમ અલગ અલગ વ્યાસ થયા જેના મેં તમને નામ સંભળાવ્યા, એમ ઇન્દ્ર છે ઈ ખાલી સભામાં માણસે મર્યાદા જાળવવી, માણસને પોતાનો સ્વભાવ એ ઓળખતા આવડવું. સ્વભાવ છે ને વાલા ઈ પ્રકૃતિગત આવે,
હે કૂતરાની પૂંછડી હોય ગમે તેટલી દાંતો તોય સમજાય છે. એટલે આપણે આપણા સ્વભાવથી પર બનીએ, સ્વભાવમાં કંઈક સુધારો લાવીએ. સમજાય છે. તમે જેવું ખાવ ને એવો જ તમારો સ્વભાવ થાય. જેવું ખાઈએ અન્ન એવું થાય મન. સારા ભાવથી તમે એને પ્રસાદ માનીને ગ્રહણ કરો તો ચોક્કસથી આપણા માટે ફાયદાકારક. તો દેવી ભાગવત મને તમને શીખવાડે. એટલા માટે આપણે ત્યાં કહેવત છે કે બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, પણ બુઢાપામાં કેશ બદલે પણ લખણનો બદલે લાખા. સમજાય છે. ઘણાને કેવું હોય કુટેવ પડી જ ગઈ હોય ને એ કોઈ દી જાય પણ કંઈક સુધારો લાવીએ. કથા એટલા માટે જ છે. કથા મને તમને કંઈક નવા રંગે રંગે કંઈક સુધારો કંઈક પરિવર્તન માટે તો કથા છે વાલા. તો અહીંયા એ પછી વેદવ્યાસજી મહારાજ હસ્તિનાપુરની અંદર કથા કરે છે અને આ બાજુ હવે જન્મેજય પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે જન્મેજય? હે મહારાજ, આ દુનિયામાં કેટલી નદીઓ છે અને એમાં શ્રેષ્ઠ નદી કઈ? કેટલા તીર્થો છે, કેટલા સરોવર છે, એમાં શ્રેષ્ઠ સરોવર કયું, શ્રેષ્ઠ નદી કઈ? એ મને જાણવાની તમારી પાસે જિજ્ઞાસા છે. અને હવે વેદવ્યાસજી મહારાજ એની કલમ ચાલી અને વેદવ્યાસજી કહેવા લાગ્યા. છઠ્ઠો સ્કંદ એનો 12મો અધ્યાય હું તમને પ્રમાણ આપું. એનો 3જો અને 4થો શ્લોક ત્યાંથી વેદવ્યાસજી મહારાજ બોલ્યા છે કે શૃણુ રાજન પ્રવક્ષ્યામિ તીર્થાની વિવિધાની ચ યેષુ તીર્થેષુ દેવાનામ પ્રશસ્તાન્યાન્યમાનિના નદીનામ જાહ્નવી શ્રેષ્ઠા. સૌથી પહેલા કોનું નામ લીધું? નદીનામ જાહ્નવી શ્રેષ્ઠા, યમુના ચ સરસ્વતી, નર્મદા ગંડકી સિંધુર, ગોમતી તમસા તથા. વેદવ્યાસજી મહારાજ કહેવા લાગ્યા કે હે જન્મેજય, કાવેરી ચંદ્રભાગા ચ પુણ્યા વેત્રવતી શુભા, ચર્મણવતી ચ સરયુ, તાપી સાબરમતી તથા. હે રાજન, ધરતી ઉપર અનેક તીર્થો આવ્યા છે, અનેક નદીઓ આવ્યા છે. હું કેટલું વર્ણન કરું, શું વર્ણન કરું? અને જેટલા જેટલા તીર્થો છે, જેટલી જેટલી નદીઓ છે, એ તમામ તીર્થોની અંદર પરાંબા માં ભગવતી જગદંબાનું મંદિર છે. એવું એક પણ તીર્થ નથી કે જ્યાં જગદંબાનું મંદિર ન હોય. એટલા માટે ગંગેસ્ત યમુનેસ્તૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી અને જલેસ્મિન સન્નિધિમ કુરુ. હે જન્મેજય, અનેક નદીઓ છે પણ એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ નદી હોય તો નદી નામ જાહ્નવી શ્રેષ્ઠ. જાહ્નવી એટલે ગંગા. નદીઓની અંદર પહેલું નામ કોનું લેવામાં આવ્યું? ગંગાજી એ શ્રેષ્ઠ નદી છે. એટલા માટે અને આમ પણ શિવ મહાપુરાણ તો એમ કે તમે તમારા ઘરે બેઠા બેઠા જે નદીને યાદ કરો ને એ નદીએ સ્નાન કરીને આવો ને એટલું પુણ્યની પ્રાપ્તિ થાય. એટલા માટે પહેલા આપણા વડીલો આપણે જ્યારે ઘરે ભલે આપણા પોતાના સૌના બાથરૂમમાં જ્યારે આપણે સ્નાન કરતા હોઈએ ત્યારે ડોલમાંથી ટબ ભરવાનું અને પછી માથી રેડતી વખતે ગંગામાં નાયો, ગંગા યમુના સરસ્વતી નર્મદા ગંડકી સિંધુ ગૌમતી તમસા કાવેરી ચંદ્રભાગા વેત્રવતી ચર્મણવતી સરયુ તાપી. કેટલી નદી યાદ પાવું? અમારે અમદાવાદની અંદર બધા બોલે સાબરમતી, પણ એનું મૂળ નામ છે સાબરમતી. એમાંથી સમય મર્યાદા એ સાબરમતી થઈ ગયું. જે આપણા ગુરુ મહારાજ નો આશ્રમ છે વાલા. અને મારું તો તમને જાહેરમાં આમંત્રણ કે આવો તમ તારે આપણે બધા સાથે મળી અને દિવાળી મનાવવા માટે જઈએ. ક્યાં જવાનું? હા, કેમ કે તો અમારું ઘર છે ને વાલા. પણ ભાવ જાગે તો અહીંયા અનેક નદીઓની વાત કરી
ગંગા, સિંધુ, ગોમતી, તમસા, સેંકડો નદીઓ છે. એ જન્મે જાય આ નદીમાં સ્નાન કરવું જ જોઈએ. એટલે જ્યારે ઘરે તમે સ્નાન કરતા હો ત્યારે માથામાં જ્યારે ટબ રેડો ત્યારે ગંગાને યાદ કરો તો ગંગા સ્નાન કરીને આવો ને એટલું પુણ્ય મળે. યમુનાજીને યાદ કરો તો યમુના સ્નાન કરીને આવો ને એટલું પુણ્ય મળે. પણ ભાવ હોવો, ભાવ વગર કોઈ વસ્તુ મળતી. પછી અહીંયા જન્મેજય પ્રશ્ન કરે છે જે મેં તમને ગઈકાલે કીધું હતું કે નદીમાં ક્યારે સ્નાન કરવું અને ક્યારે સ્નાન ન કરવું. તો અહીંયા વેદવ્યાસજી મહારાજ સ્પષ્ટ બોલ્યા છે કે ચોમાસાની અંદર નદીઓમાં સ્નાન ન કરાય. એટલે કે ભાદ્રપદ માસ અને શ્રાવણ માસ અહીંયા 2 મહિનાના નામે આપ્યા છે કે આ મહિનામાં નદીઓની અંદર સ્નાન કરાય. શું કામ ન કરાય? કારણ કે એ સમયે નદી વર્ષા ઋતુનો સમયગાળો હોય એટલે નદી પણ રજસ્વલા ધર્મનું પાલન કરે છે. ખાલી તમે લોકો કરો એવું નહીં. ગઈકાલે આપણે કથા જોઈ ગયા. રુદ્રાસુરને મારવા માટે ઇન્દ્રને જે બ્રહ્મ હત્યા લાગી અને એનો એક ભાગ એને સ્ત્રીઓને આપ્યો, એક ભાગ ધરતીને આપ્યો, એક ભાગ વૃક્ષને આપ્યો અને એક ભાગ નદીઓને આપ્યો. એટલે નદી પણ એ સમયે રજસ્વલા હોય છે. તો ત્યારે સ્નાન કરાય. કારણ કે નદીની અંદર પાણીમાં જે શેવાળ જામી જાય એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. અને આપણને ખબર ન હોય કે અને અજાણી નદીમાં સ્નાન ન કરાય. અજાણી નદી હોય એમાં પણ ડાયરેક્ટ ડૂબકો ન મરાય. આપણને ખબર નથી કે આનું પાણી કેટલું ઊંડું છે, ગહેરું છે, છીછરું છે, અને ડાયરેક્ટ ડૂબકી મારીએ ને અંદર ને અંદર જ રહીએ તો. એટલે એમ અજાણી નદીમાં પણ સ્નાન કરાય. ગામની નદી હોય ને તો ચાલે, પણ તીર્થોની નદીમાં તો સ્નાન કરાય નહીં, નહીં અને નહીં. એવી વાત દેવી ભાગવતમાં કીધી છે. અનેક તીર્થોની વાત કરી. હરિદ્વાર જાઓ, પુષ્કર જાઓ, કુરુક્ષેત્ર જાઓ, ધર્મારણ્ય, પ્રભાસ, પ્રયાગરાજ, જ્યાં અત્યારે કુંભ મેળો ચાલે છે, નૈમિષારણ્ય, અર્બુદારણ્ય, શ્રીશૈલમ, અનેક તીર્થોની વાત કરી છે અહીંયા. પછી સરોવરને યાદ કર્યા. પહેલા નંબરમાં આવ્યું કૈલાસ માનસરોવર. જે ગયા હશે એમને ખબર હશે. નહીં ગયા હોય તો આપણે પ્રાર્થના કરીએ કે આપણને બધાને એકવાર શિવ મહાપુરાણ લઈ અને દાદા બોલાવે. સમજાય છે? હવે તો બહુ વ્યવસ્થા સારી છે વાલા. ગવર્મેન્ટે પ્રશાસને બહુ સારી વ્યવસ્થા. આપણે પ્રાર્થના તો કરીએ, આપણું બોલવામાં શું જાય છે? આપણે દાદાને કહીએ કૈલાસ માનસરોવરમાં કે જ્યારે બી બોલાવો ત્યારે શિવ મહાપુરાણ લઈને જ બોલાવજો. એટલે એ બાને ભોળાનાથને પણ એક શિવ મહાપુરાણની અંજલિ બ્રાહ્મણનો દીકરો આપે અને 10 દિવસ સાથે રહેવાનો અવસર મળે. એટલે પહેલું સરોવર કયું? કૈલાસ માનસરોવર. બીજું છે નારાયણ સરોવર. ક્યાં આવ્યું નારાયણ સરોવર? ભુજમાં. કઈ જગ્યાએ આવ્યું? આપણું આજનું કચ્છ ભુજ, એ ભુજની અંદર આવ્યું નારાયણ સરોવર. પછી આવ્યું બિંદુ સરોવર. ક્યાં આવ્યું? આજનું સિદ્ધપુર, આપણું ગુજરાતનું સિદ્ધપુર, ત્યાં બિંદુ સરોવર છે. જે ગયા હશે જ્યાં માતૃ શ્રાદ્ધ થાય, માતૃ શ્રાદ્ધ સિદ્ધપુરમાં થાય અને પિતાનું શ્રાદ્ધ ગયાજી કે ત્યાં બિહારમાં થાય. અને ચોથું છે પંપા સરોવર. હવે આ ક્યાં આવ્યું? આ તો તમારી બાજુમાં છે વાલા, એ તો ખબર હોય ને. આહવા ને સાપુતારા ને એ પંથકમાં એ બાજુ આપણે જઈએ ત્યાં કયું સરોવર આવ્યું? પંપા સરોવર. કૈલાસ માનસરોવર હોય, શ્રેષ્ઠ બિંદુ સરોવર હોય, અછોદ સરોવર હોય. આવા બધા સરોવરના નામ બતાવ્યા. નદીમાં સ્નાન કરવું. તીર્થની અંદર જ્યારે બી જાઓ તો એ નદીની અંદરથી પહેલા સૂર્યનારાયણ ભગવાનને અંજલિ આપવી અને પછી સ્નાન કરવું. એમને સ્નાન ન કરે. અને ઘણા બધા ભાગ્યશાળી એવા જીવાત્મા હોય કે એ શું કરે ખબર? એ નદીએ ગંગા સ્નાન કરતા હોય તો ન્યાય સાબુ લઈ જાય અને શેમ્પુ લઈ જાય. આવી ભૂલ ક્યારેય કરાય? ત્યાં સાબુ અને શેમ્પુ લઈ જવાય જો સમજાય તો. પણ જો આ રીતે બધી નદીઓનું વર્ણન કર્યું, સરોવરનું વર્ણન કર્યું અને પછી કીધું કે એ નદીમાં સ્નાન કરવામાં આવે તો અનેક પ્રકારના આપણને પુણ્યની પ્રાપ્તિ થાય. સમજાય છે?
એટલા માટે કીધું અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. તમે તીર્થ ક્ષેત્રમાં જેટલું પુણ્ય કરો ને એનું તમને અનંત ગણું ફળ મળે, અને પાપ કરો તો એનું અનંત ગણું ફળ મળે. સમજાય છે? એટલે એ નદીમાં પછી સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરાય, ત્યાં તો એમને નાઈ લેવાય. ઘણા બેઠા હોય ગંગાને કાંઠે અને છતાં એનું ગંગા સ્નાનમાં જીવ ન હોય, અને ન્યા બેઠો બેઠો અથવા તો ન્યા બેઠી બેઠી આખા ગામને યાદ કરે. બોલો, ન્યા ગયા પછી કોને યાદ કરે? ખાલી ગંગાજીને આપણે બે જ હોવા જોઈએ વાલા. અને અમુક લોકો જાય હરિદ્વાર પણ મનમાં જાણે આમ મેલાવડો જામ્યો હોય, ગીતાબેન સીતાબેન નીતાબેન શું કરતા હશે. સમજાય છે? એવું નહીં વાલા. જ્યારે જ્યારે નદીમાં સ્નાન કરો તો પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ, લાગણી હોવી જોઈએ, તો તમને તીર્થ સ્નાનનું પુણ્ય મળે. નકર તો ઘેરે નાતા હતા વાલા. સમજાય છે? તો વેદવ્યાસજી મહારાજ કહેવા લાગ્યા કે તીર્થની અંદર આપણને ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. એમાં એક દાદા એ તીર્થમાં, અને આમ પણ કોઈ પણ જગ્યાએ તમે સ્નાન કરવા માટે જાઓ ને વાલા, તીર્થયાત્રા કરીને આવો એટલે કંઈ પણ માણસે નિયમ લેવો જોઈએ. કોઈ પણ તીર્થમાં સ્નાન કરો અને ઘરે આવો એટલે માણસે કંઈક ને કંઈક નિયમ લેવો કે આજથી હવે હું આ નહીં ખાઉં. શું કહેવાય એ તમે જાણો છો, એ આપણો વિષય નથી. તમાકુ, બીડી, સિગારેટ એવું કંઈક નિયમ લેવો જોઈએ કે આજથી હવે નહીં ખાઈશ. એટલે ખાવાની કઈ તાણ પડી છે? આ ફળોનું સર્જન કેમ કર્યું? ફળોનું સર્જન એના માટે બ્રહ્માંડ પુરાણ વાંચો ક્યારેક. જે રોજ હરિઓમ બ્રહ્માંડ પુરાણમાં એવું લખ્યું છે નારાયણભાઈ કે જે રોજ જમ્યા પછી એક ફળ ખાય ને, એક ફળ તમને જે પ્રિય હોય પણ ઋતુ પ્રમાણે ફળ ખાવા, ત્યાં એવો શબ્દ વાપર્યો છે કે જમ્યા પછી જો ઋતુ પ્રમાણે એક ફળ ખાવ તો આખી જિંદગી જીવો ત્યાં સુધી કોઈ દી પેટનો દુખાવો ન થાય. એટલા માટે તો ફળોનું સર્જન કર્યું. પીવાની હું કઈ તાણી પડી છે? સારા સારા જ્યુસ નો પીએ વાલા, પણ તો ઈ મૂકીને પડી આમ આમ જવાનું મૂકીને આમ જાય. સમજાય છે? તમે કહેતા હો તો બે પંક્તિ સંભળાવું. આ બેનડીઓ છે ને, બેનડીઓ એક લગન ગીત ગાય છે, અને હું લગન ગીતમાં હું ગાય કે મોર જાજે ઉગમણે દે, મોર જાજે આચમણે દે, મોર જાજે ઉગમણે દે, મોર જાજે આઠમણે દે, દેવળ તો એ જાજે વેવાયો ને માનવે હોરાત, વડ તો જાજે વિવાયુને માનવે હોરા. આ બેનો એ મોરને ઉગમણો અને આથમણો, મોર જાજે ઉગમણે દેશ અને મોર જાજે આથમણે દેશ, આ બે જગ્યાએ મોરને શું કામ મોકલ્યો? જેટલું મને સમજાય એટલું હું કહું છું. એક બાજુ આવ્યું દીવ ને એક બાજુ આવ્યું દમણ. હા, થોડુંક અત્યારે સમજાય, થોડુંક ઘેર ગયા પછી સમજાય. કેમ બીજી કોઈ દિશા જ નથી આવડતી? ન્યા મોકલશો તો આ મોર ઘેર પાછો આવશે? राम क्यों तुझे मैं देने से पहले बता दूं बड़ी तल्ख होती है पीने से पहले. આવું આવું આપણને શીખવાડે પાછું. સમજાય છે? કાંઈક તો સુધરો મારા વાલા, કાંઈક તો સમાજ ઉન્નતિના માર્ગે આવે. હું તમને કહેવા એમ માંગુ છું, આ તો ખાલી એક હાસ્ય અને વિનોદ સાથે તમને સમજાવું છું કે જ્યુસ પીવો, પાઇનેપલ, ચીકુ, આમ બોલીને એટલે મોઢામાં પાણી આવી જાય, એવું લાગે કે દાદા આજ ઘરેથી લઈને આવ્યા લાગે. સમજાય છે? તો તીર્થયાત્રાની અંદર મારો મૂળ કહેવાનો ભાવ એ છે કે તીર્થયાત્રા કરીને આવો ને એટલે કઈ ને કઈ માણસે નિયમ લેવો. એમાં એક ભાઈ એ તીર્થયાત્રા કરીને ઘરે આવ્યા
અને પછી તીર્થયાત્રા કરીને ઘરે આવે ને એટલે પછી જમણવાર કરવું પડે ને. જો અમે આટલી યાત્રા કરીને આવ્યા એમાં એક ભાઈ તીર્થયાત્રા કરીને આવેલા અને એમણે જમણવાર રાખ્યું. અને બીજો એક ભાઈ જે હતો બધાય જમવા જતા હતા એટલે આને થયું કાલે હું બીજાને ઘેર હોય એટલે આપણે ઝપટ બોલાવીએ ને. એ તો આપણી ઘેર આપણે કોઈ દી ન બોલાવીએ પણ બીજાની ઘેર હોય તો સમજાય છે. એટલે આ ભાઈએ જમણવારનું આયોજન કર્યું. બીજો ભાઈ ત્યાં જમવા માટે આવ્યો પણ જ્યાં જમણવાર આવ્યું ને એટલે ભોજનની અંદર શીરો સરસ મજાનો બનાવ્યો હતો, સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ. અને જ્યાં શીરો જોયો એટલે આ ભાઈના મનમાં વિચાર આવ્યું કે લે મેં તો બાધા લીધી છે, મેં તો શીરાની બાધા લીધી છે અને શીરો ભાયા પછી હવે પાછું રહેવાતું નથી. કરવું હું કે હું તીર્થમાં ગયો તો મેં તો બાધા લીધી છે કે હું શીરો ખાઈશ. અને આ બાજુ બધા એની થાળીમાં શીરો આવ્યો એટલે બધાય તો તરત. અને આ બિચારો વિચાર કરે શીરો ખાવો છે પણ લીધી છે બાધા, કરે હું. એટલે એની બાજુમાં જે ભાઈ બેઠો હતો એને કીધું કેમ મૂંઝાનો? બોલે તમે બધા શીરો ખાવ છો, મારે શીરો ખાવો છે પણ મેં તો બાધા લીધી છે. ત્યારે એનો બાજુવાળો એને શું કે ખબર? બાધા લીધી એને કેટલા દી? કે હજી તો 5 જ દિવસ થયા છે બાધા લીધી એને. કે તો તારી બાધા કાચી કહેવાય, એ કાંઈ પાકી થોડી કહેવાય. અને તારે શીરો ખાવો છે? તો પેલો કે હા મારે ઝપટ બોલાવી છે. ભાલા પછી મને રહેવાતું? તો કે મારી પાસે એક મંત્ર છે, મંત્ર. મારી પાસે એક મંત્ર છે, હું તને મંત્ર આપું, તું એ મંત્ર બોલ અને પછી શીરામાં ઝપટ બોલાવ. એટલે પેલો તો રાજી થઈ ગયો કે તું તારું પછી ખાજે, પેલા મંત્ર બોલ, કર શરૂ. અને પેલા એ શીરા માટેનો મંત્ર આપ્યો છે, તમારે જોવે. પેલા ભાઈએ પેલાને આપ્યો હતો અને હું કીધું બાધા રે બાધા તું મારી માં. હું કીધું એને કે તું આવું બોલ કે બાધા રે બાધા તું મારી માં, શીરા ઉપરથી ઉડીને દાળ ભાત ઉપર જા. અને પછી ઓલાને કીધું હવે ઝપટ બોલે. ઓલો કે જામ પીરસવા વાળા આવ્યા ને આ ડોલમાં શીરો હતો. ઓલો કે ભાઈ ડોલ અહીંયા મૂકી દો, હવે તો બાધા પૂરી થઈ ગઈ ને, આગળની લાઈન માટે બીજી ડોલ લેતા આવો. અને ઝપટ બોલાવી, એક ડોલ શીરો ખાઈ ગયો. બોલો એની ના નહીં. રોટલી દાળ ભાત, અરે રોટલી શાક ખમણ ઈ બધું અલગ. આ તો શીરો જ એક ડોલ ઉલાળી ગયો. હવે વિચારો શીરો કેવો થયો છે. પછી ધીમે ધીમે કરતા આવ્યા દાળ ભાત. દાળ ભાત ભાત વગેરે તો ભોજન પૂરું થાય નહીં. હવે કરવું હું? હવે આને ભાત ખાવા. અને જ્યાં ભાત આવ્યા એટલે એને બાજુવાળાને કહેલા આ તો ભાત આવ્યા, હવે શું કરવું? કે પણ તારે હજી બાધા લીધી એને ક્યાં વર્ષો વીતી ગયા, હજી મૂળ 5 દી થયા તારે બાધા લીધી એને. તો બોલે હવે મારે તો ભાતે ખાવા છે. એ કે પણ મારી પાસે બીજો એક મંત્ર છે, તારી બાધા સ્થિર થઈ જાય ને, સ્થિર, એવો મારી પાસે મંત્ર છે. એ કે તું બીજી બધી વાત રહેવા દે, મંત્ર શરૂ કર એટલે હું ભાતમાં ઝપટ બોલાવું. અને આ માણસ પાછો એને મંત્ર શીખવાડે છે. જુઓ સ્થિર કરવાનો મંત્ર કે બાધા રે બાધા તું મારી માં. હું શીખવાડે છે બાધા રે બાધા તું મારી માં, ભાત ઉપરથી ઉઠીને જ્યાં હતી ત્યાં સ્થિર થઈ જા. સમજાય છે? અને પછી તમે વિચારો આને કેટલા બાઉલ ભાત ખાધા હશે એ તમે નક્કી કરજો. પણ બને ત્યાં સુધી તીર્થયાત્રામાં જઈને આવો ને વાલા એટલે કંઈક નિયમ લેવા પડે, નિયમ. ઘણા લોકો એમ કે હું તીર્થયાત્રા કરીને આવ્યો ને દાદા એટલે મેં મૌન ધારણ કર્યું, મૌન, કે હવે હું મૌન વ્રત ધારણ કરું છું. પછી આપણે એને પૂછીએ કે મૌનનો સમય શું રાખ્યો છે? તો આ ડાયો પાછો એનો સમય બતાવે અને એમ કે રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી આપણે, એટલે એમાં આખી દુનિયા મૂંગી હોય ત્યારે એમાંય બોલવું. સમજાય છે? આમ નહીં. કથા મને તમને શીખવાડે કે તીર્થયાત્રા કરવા માટે જાઓ ને, મનનો જે કઈ મેલ હોય એ ઘરે મૂકીને પછી જવું જોઈએ વાલા, તો કથા ઉગે. અને આ બાજુ
सूतजी महाराज शौनकादिकोने કહે છે, વેદવ્યાસજી મહારાજ જન્મેજયને કહે છે કે તીર્થ જે છે, કેટલા તીર્થ છે. હવે અહીંયા એક બહુ મજાનો શ્લોક છે, એ સમજાવું પછી આગળ વધું. શ્લોક હૃદયમાં ઉતારજો. અનેક પ્રકારના તીર્થોના નામ મેં તમને ગણાવ્યા, પણ અહીંયા શ્લોક બહુ મજાનો છે. સત્યમ તીર્થમ, ક્ષમા તીર્થમ, તીર્થમ ઇન્દ્રિય નિગ્રહ, તીર્થાનામ અપી તત્તીર્થમ, તીર્થમ આર્જવમેવ ચ. આ સરસ મજાનો શ્લોક છે કે સત્યમ તીર્થમ, પહેલા તો માણસે જીવનમાં ક્યારેય ખોટું બોલાય. જે માણસ એના જીવનમાં વારંવાર ખોટું બોલે ને, એટલે એનાથી નુકસાન શું થાય? બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, તમે એકવાર, બે વાર, ત્રણ વાર ખોટું બોલો ને એટલે તમારી બુદ્ધિ સૂઈ જાય. અને બુદ્ધિ સૂઈ જાય એટલે આપણી બુદ્ધિ ખોટા રસ્તે જાય, ગલત કામ કરે, ગલત નિર્ણયો કરે. અને બુદ્ધિ નો હોય આપણે શું કહીએ એ તમે નક્કી કરજો. એટલે સત્યમ તીર્થમ, જે વ્યક્તિ સત્ય બોલે ને તો એને તીર્થમાં સ્નાન કરીને આવે ને એટલું પુણ્ય મળે. જીવનમાં ક્યારેય કડવું બોલવું, આપણે આગળ કથા સાંભળી ગયા ઉતથ્ય. ઉતથ્ય એ આગળ જોઈ ગયા તમે કે એક મૃગને મારવા માટે થઈને શિકારી આવતો હતો અને એને પૂછ્યું કે તમે જોયો? તો એને જવાબ બહુ સરસ આપ્યો છે ઉતથ્યએ કે આંખ જોવે છે પણ એની પાસે વાણી નથી, અને વાણી બોલે છે પણ એની પાસે આંખ નથી, એટલે મને ખબર નથી. સમજાય છે? આને આવડત કહેવાય, આને ચતુરાઈ ભેરો જવાબ કહેવાય. સત્ય બોલવું પણ એટલું પણ સત્ય, સત્યમ બ્રુયાત પણ પ્રિયમ બ્રુયાત. બીજાના હૃદયને ક્યારે ઠેસ પહોંચે એવું પણ બોલવું. પણ સત્ય સમાન આ દુનિયામાં કોઈ મોટું તીર્થ નથી. પછી આવ્યું ક્ષમા તીર્થમ, બીજાને માફ કરી દેવું. એને ગમે તેટલો અપરાધ કેમ ન કર્યો હોય, પણ એક વખત તો એને મોકો આપવો. શેનો મોકો? સુધરવાનો. કે જા તને માફ કર્યો. એક વખત. બીજી વાર તમે કરો ન કરો તમારા મનની મરજી, પણ દેવી ભાગવત શીખવાડે છે કે એને ગમે તેટલા ગુનાહ કર્યા હોય પણ ક્ષમા જેવડું કોઈ મોટું તીર્થ નથી. એટલા માટે કૃષ્ણ મૂર્તિનું એક બહુ મજાનું વાક્ય છે, ભૂલ કરો ખૂબ કરો. કૃષ્ણ મૂર્તિ, ભૂલ કરો ખૂબ કરો લેકિન બાર બાર ન કરો. સમજાય છે? કૃષ્ણ મૂર્તિ એમ કહે છે કે ક્ષમા જેવડું કોઈ મોટું બીજું તીર્થ. સત્યમ તીર્થમ, ક્ષમા તીર્થમ. પછી કીધું તીર્થમ ઇન્દ્રિય નિગ્રહ. જે દિવસે તમે વ્રત રહ્યા હો ને વાલા, જે દિવસે ગઈકાલે 11 હતી, આજે 12 છે, પારણા જેને કર્યા હોય એને, આજે પણ આપણે શણગાર મનોરથ કરવાનો છે. જેને પણ એમ લાગે કે શણગાર મનોરથની અંદર અમારે પણ દાદાને થોડું સહભાગી થવું છે, આપણે વધારે નહીં, તમે બંગડી, બક્કલ, એવું જ કહેવાય ને, શું કહેવાય એમાં? બંગડી આવે, બક્કલ આવે, બોરી આવે, એવું કંઈક આવે. પછી ટીકો આવે, પછી ઓલું લેકમી, કાલે આપણે વાત કર્યું હતું ઈ તમે જે સમજો તે. તો એના માટે પણ માત્ર 500 રૂપિયા. તમારો ભાવ જાગે તો, મારો કોઈને ફોર્સ નથી. તમને એમ ભાવ જાગે કે છેલ્લે જ્યારે શણગાર મનોરથ થાય, શણગાર મનોરથમાં ખાલી માત્ર તમારે 500 રૂપિયા આપવાના છે, અને 500 રૂપિયા તમે એટલા માટે આપો છો કે જો તમે ભગવતીને અને ભગવાનના જીવનને શણગારશો, તમે ભગવતીને અને ભગવાનના જીવનને તમે શણગારશો તો ભગવતી ને ભગવાન તમારા જીવનને શણગારશે, શણગારશે અને શણગારશે. હૃદયમાં ભાવ જાગે તો અહીંયા આવી અને પિયુષ દાદા પાસે નામ લખાવજો. આપણે છેલ્લે શણગાર મનોરથ ભવ્ય કરવાનો છે. તો અહીંયા કીધું તીર્થમ ઇન્દ્રિય નિગ્રહ, કે ઇન્દ્રિયોનું ઈચ્છાનું દમન કરવું જોઈએ તીર્થમાં જાવ ત્યારે. એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જેને પણ એમ લાગે કે અમારે ઇન્દ્રિયોનું ઈચ્છાનું દમન કરવું છે તો એને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવતા આવડવું. કારણ કે 11 આવે ને, અમુક લોકો 11 એટલા માટે કરે, ઈ રાજી થઈ ગયા. 11 એટલે 11 પ્રકારના રસ ખાઈને રહેવાતી તિથિ, એનું નામ 11. ઘણા આવી રીતે 11 કરતા હોય, એના માટે 11 નથી. 11 એટલા માટે છે કે એ દિવસે ભગવાનનું ભજન થાય ને 12ના દિવસે પારણા થાય.
એટલે તમારા હૃદયમાં જો ભાવ જાગે કે દાદા જે ગૌશાળા બનાવે છે એમાં એક 500 રૂપિયાની આહુતિ આપણી પડે, તો આજે બારસના દિવસે પારના એવા ભાવથી, અથવા તો જગદંબાના જીવનને શણગારવાના ભાવથી, અથવા તો ઠાકોરજીના જીવનને શણગારવાના ભાવથી આપણે પણ વધારે નહીં એક આહુતિ આપણે તરફથી હોવી. તો અહીંયા પછી કીધું તીર્થાનામ અપી તત્તીર્થમ તીર્થમ આર્જવમેવ ચ. જેનું હૃદય કોમળ હોય, બીજા પ્રત્યે સારી ભાવના હોય, એવો માનવ એ પોતે તીર્થ સ્વરૂપ છે. અને નદીએ જ્યારે સ્નાન કરો, સવારમાં ઘરે જ્યારે સ્નાન કરો, ત્યારે આપણા વડીલોએ આપણને શીખવાડ્યું છે કે આટલા વ્યક્તિનું નામ લેવામાં આવે અને પછી જો સ્નાન કરવામાં આવે તો આપણને ઘરે બેઠા બેઠા એ તીર્થનું પુણ્ય મળે. કેટલા લોકો કે પુણ્ય શ્લોકો નલો રાજા. બહુ સરસ મજાની દેવી ભાગવત વાત કરે છે કે ઘરે જ્યારે સ્નાન કરો ત્યારે કોને કોને યાદ કરવા. પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, પુણ્ય શ્લોકા ચ વૈદેહી અને પુણ્ય શ્લોકો જનાર્દન. ઘરે જ્યારે સ્નાન કરતા હો ત્યારે નળ રાજા, નળ દમયંતી, એ નળ રાજાને યાદ કરવામાં આવે, યુધિષ્ઠિર મહારાજને યાદ કરવામાં આવે, સીતા માતાને યાદ કરવામાં આવે, અથવા તો કૃષ્ણ ભગવાનને યાદ કરવામાં આવે. આટલા વ્યક્તિને યાદ કરી અને જો માથે પાણી રેડી અને સ્નાન કરવામાં આવે તો ચોક્કસથી તમને પુણ્ય મળે અને મળે. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ મને તમને શીખવાડ્યું, રાત્રે જ્યારે માણસ સૂઈ જાય, સવારમાં વહેલા ઉઠીએ એટલે આપણે શું કરવાનું? ઉઠતા વેત શું કરવાનું? પહેલા કે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી અને કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કર એટલે હાથ, પ્રભાતે કરાગ્રે વસતે લક્ષ્મી. કરાગ્રે એટલે અગ્રભાગમાં લક્ષ્મીનો વાસ છે. કર મૂલે સરસ્વતી, મૂળમાં માં સરસ્વતીનો વાસ છે. અને કર મધ્યે તુ ગોવિંદમ, કરના મધ્ય ભાગમાં, વચ્ચેના ભાગમાં ગોવિંદ કે સાક્ષાત ભગવાન નારાયણનો હાથ છે. એટલા માટે પ્રભાતે કર દર્શનમ. પણ ઘણા લોકો શું કરે? પ્રભાતે કર દર્શનમ નો કરે, પ્રભાતે કફ દર્શનમ. ઈ જ્યાં સુધી નો આવે ને ચા દેવી અને ટાઈમસર લેવી. ઘણા તો પછી આવું બોલ આ ચાય નથી પીધી ને એટલે આમ કેમ મૂડ નથી આવતું. એટલે તારે મૂડ ચા આવે તો તને મૂડ આવે નહીં. મારું તમારું શાસ્ત્ર મને તમને શીખવાડે. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ અને પ્રભાતે કર દર્શન. આપણા સંતો ને આપણી ધરોહર મને તમને. એના પછી જ્યારે ધરતી માટે પહેલો પગ મૂકો, ધરતી ઉપર પહેલો જ્યારે પગ મૂકો ત્યારે પણ સંતોએ મને તમને શીખવાડ્યું કે સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ અને પાદ સ્પર્શ ક્ષમસ્વ. ધરતી ઉપર જ્યારે પહેલો પગ મૂકો ને ત્યારે પણ એ ધરતી માને વંદન કરવા, ત્યારે પણ એ ધરતી માને પગે લાગવું. આપણે આવી રીતે કરતા. પછી જ્યારે તમે રસોઈ બનાવો, એક વાત શીખવાડું પછી આગળ વધું. જ્યારે તમે તમારા રસોડામાં, એક તો પેલા દરેકના રસોડામાં માં અન્નપૂર્ણાનો ફોટો હોવો જોઈએ. પછી તમારી મરજી, રાખો તોય ભલે, ન રાખો તોય ભલે. એટલે માં અન્નપૂર્ણામાં એને આપણે એનું નામ લઈને, ચાલો કદાચ ફોટો ન મળે તો એનું નામ લઈ અને પછી રસોઈની શરૂઆત કરવી. અને ત્યાં પણ જ્યારે આપણને ભૂખ લાગે તો ભગવદ્ ગીતા કહે છે જમવા બેસો ત્યારે શું કરવું પડે? અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણઃ પાન સમાયુક્ત પચામ્યન્નં ચતુર્વિધમ. ભગવાન એમ કહે છે કે જમવું એ તારો અધિકાર છે. જમવું, કેટલું જમવું એનો આપણને વિવેક હોવો જોઈએ ને. જમવું એ તારો અધિકાર છે, પણ પચાવવું એ મારું કામ છે. સમજાય છે? એ તો એની દયા હોય તો પચે, નગર તરત લેવી પડે ને. એ આપણો અધિકાર, પણ ઊંઘ તો એની દયા હોય તો જ આવે. બાકી ઊંઘ આવતી હજી ઘણા ઘણાને નથી આવતી. બોલો, પછી જીએસટી હોય તોય ભલે,
અને નોટબંધી થઈ ગઈ હોય તોય ભલે, ઈ પછી ઘણાને નથી આવતી હો. કેમ કે જ્યારે લખાવાનું કહીએ ત્યારે કઈ દીધું ન હોય, ગોદડા નીચે હંતાડી રાખ્યા હોય, અને પછી ખબર પડે કે લે 500 ની બંધ થઈ ગઈ, 2000 ની બંધ, અને આ બે બંધ થઈ જાય કે આ મારું હંતાડેલું બધું વાપરશે કોણ? સમજાય છે? તો 4 પ્રકારની વાનગી તું જે ખાઈશ, ખાદ્ય, ભગવદ્ ગીતા કહે છે ખાદ્ય, પેય, લેય અને ચોસ્ય. આ 4 પ્રકારની વાનગી ભગવાન એમ કહે છે કે હું એનું પાચન કરું છું. એટલે પરમાત્મા અન્ન જળ પ્રકાશ મને તમને આપે છે. નદીમાં સ્નાન જ્યારે કરો તો એનો આપણને વિવેક હોવો. અને ઘણા લોકો નદીમાં સ્નાન કરવા માટે જાય ને, પણ ભાવ કેવો હોય? ભાવ એનો સારો હોતો. ઘણા લોકો એટલા માટે યાત્રા કરવા માટે જાય, શ્રીખંડ, પૂરી અને પાતરા માટે યાત્રા નથી. શ્રીખંડ, પૂરી અને પાતરા માટે યાત્રા નથી, તપની માત્રા વધે એટલા માટે યાત્રા છે. અને જ્યારે આપણે એવું કરતા, એટલા માટે હું હંમેશા ઘણીવાર એવું ગાયા કરું કે યાત્રામાં આપણે જઈએ તો શું કરાય? વિવેક તો હોવો જોઈએ ને. તો આપણે પણ, મારે પણ તમને શીખવાડવું છે. જેના હૃદયમાં આ ભજન પૂરું થાય, જેના હૃદયમાં ભાવ જાગે, એને અહીંયા આવી અને ખાલી માત્ર 500 રૂપિયા લખાવવાના થાય છે. જેના હૃદયમાં ભાવ જાગે એને આપણે શું કહેવાનું? આ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય, અને તમે સાંભળ્યું હોય તો કહેજો, તમને આપણે બદલી નાખશું. કે હરવા ફરવાને ગયા મોજો ઉડાડવા, હરવા ગયા મોજ ઉડાડવા, હરવા ફરવાને ગયા મોજો ઉડાડવા, હરવાને ગયા મોજ ઉડાડવા. ખાવા શ્રીખંડ પૂરી પાતરા રે, પૂરી પાતરા રે, પછી ક્યાંથી ફળે એની જાતરા રે, પછી ક્યાંથી ફળે એની જાતરા રે. હરવા ફરવાને ગયા મોજો ઉડાડવા, હરવા ફરવાને ગયા મોજ ઉડાડવા. ખાવા શ્રીખંડ પૂરી પાતરા રે, પાતરા રે, એ પછી ક્યાંથી ફળે એની જાતરા રે, પછી ક્યાંથી ફળે એની જાતરા રે. પાતરા રે, પાતરા રે, પછી ક્યાંથી ફળે એની જાતરા રે, પછી ક્યાંથી ફળે એની જાતરા રે. હાલો હાથ ઊંચા, હાલો. સમજતા જાજો અને ગાતા જાજો. આપણે તીર્થમાં જઈએ પછી શું કરીએ? કે વાતો વાતોમાં ગયો અવસર મજાનો, વાતોમાં ગયો અવસર મજાનો, વાતો વાતોમાં ગયો અવસર મજાનો, વાતોમાં ગયો અવસર મજાનો. સુણી નહીં ભગવદ
દ્વારકા રે એ પછી ક્યાંથી પડે જાતરા રે પછી ક્યાંથી પડે એની જાતરા રે પછી ક્યાંથી પડે જાતરા રે પછી ક્યાંથી પડે એની જાતરા રે ભક્તિનું ભાતું ભર્યું નહીં ભાવતી ભક્તિનું પાતું તો ભર્યું નહીં ભાવતી ભક્તિનું ભાતું તો ભર્યું નહીં ભાવતી ભક્તિનું પાતું તો ભર્યું નહીં ભજનની માતરા રે